જો મિત્રો તમને અહીંથી એક વસ્તુ દેખાડું. નીચે જો સુરજ દાદાની નીચે દેખાય છે, પાણી ભર્યું છે ને એમાંથી કેટલું જોરદાર મસ્ત સીન આવે છે, જોઈ લ્યો. જો આ માથે સૂરજજી છે અને ઝાડવાઓની વચ્ચેથી એક થોડીક એક જગ્યામાંથી નીચે પાણી ભર્યું છે. પાણીની અંદરમાંથી એક ચમકે છે સૂરજ દાદા. જો સૂર્ય પ્રકાશ જે આવે છે ને એ જો કેમ આવે છે, જોઈ લ્યો. જોયું? મસ્ત નજારો આવે. હા જો જોયું. હવે થોડાક આગા વયા ગયા સૂરજ દાદા, થોડાક નીચે ઉતરી ગયા એટલે આ પાણીમાંથી થોડોક અંજવાળો નીચે વયો ગયો છે. અહીંયા અમારા આ જે બાપુ છે દરબાર છે, રાજદીપસિંહ બાપુ. જોયું કેટલા મસ્ત લાગે છે બાપુ. બાપુને અહીં રાખ્યા હોય તો આ નહીં કમર થઈ જાય ચુમાલીની, ના થઈ જાય તો પછી આ સિટીમાં તો ખાલી રોડ દામ ને હરિયાપટ્ટી જ હોય, બીજું કંઈ હોય નહીં. બાકી આ ગામડાની જિંદગી જે છે ને ખરેખર બહુ મસ્ત લો એમ લાગે અહીં રોકાઈ જાઓ. હો હશે ને મારા મામાને ઘેરે આવી જ છે માધુપુરમાં વારી બાપુ. આવો જ બગીચો તમે જોઈ લ્યો. જગ્યા થોડીક ટૂંકી છે નથી. આવા કાચા મકાન હોય. હું તો પછી પૈસા આવી જાય તો બંગલો નહીં બનાવું, આવા કાચા મકાનમાં જ રહી. જો આપણને દેશી જિંદગી બહુ ગમે. જો આ કેમ છે જોઈ લ્યો. આ દેશી જિંદગીને કોઈ લાગે જ નહીં એમ. જોયું દેશી નદીયાવાળો એક મકાન બનાવો, પછી નીચે લાદી બાદી કંઈ ફિટ નથી કરવી. જો આવી રીતના આમ ઓલું ગાર આવે ને આજે ગોબરની એ દિવાલોમાં ગાર જ કરવી. પછી આમ રસોડું જે છે એ ગેસ બેસ કાંઈ નહીં. ત્યાં આપણે ઓલું જ બનાવવાનું આમ કાયદેસરનું જે આવે ને, લાકડા કાપી આવવાના, પછી એનો ચૂલો સળગાવવાનો અને પછી રસોડું બનાવવાનું એમ. પછી એમાં રસોઈ બનાવે અને એ રસોઈની જે મીઠાશ આવે એવી ગેસમાં ન આવે. જો અહીં ઠામ પડ્યા છે અને માસી અહીં એકલા જ રહીએ છે. હવે આ માસી અત્યારે ગયા છે વારીએ, પાણી વારે છે, પાણી હાલે છે. હવે આવીને પછી જો આ ઠામ ડોસે, ઠામ ધોઈને પછી જો અહીં માસી જો રહ્યા સામે દેખાય છે. જો હવે જો આ પાણી વારે છે ને, જુવાર વાવી છે ને જુવારમાં પાણી હાલે છે. તો થોડાક અહીં બગલાઈ પણ આવ્યા છે, એ પાણી પીવા આવ્યા. જો દેખાતું તમને હાલો. જો જો ઈડો બગલો જો વયો ગયો. આ રીતના જો અહીંયા વારી છે, જોઈ ગયો. એનો નજારો બહુ મસ્ત છે. જોયું નારિયેળીઓનો બગીચો છે ને જો આ એક બાપુ બેઠા છે, એક જબરદસ્ત ઝૂંપડી બનાવી છે. નીચે અહીં ખાટલો રાખ્યો, જમીને ને અહીં ખાટલે સુઈ જવાનું. જો આ ઝૂંપડી બનાવી છે. આ જે છે ને બાપુ બેઠા છે એ ખુરશી ઉપર ને આ ઝૂંપડી બનાવી. નીચે લોખંડનો ખાટલો પડ્યો છે. આ લોખંડનો ખાટલો ના હોવો જોઈએ, કેમ કે જમીન આરે જે મેગ્નેટ નીકળે ફ્રિકવન્સી તો આ લોખંડ ચૂસી લે એટલે એ તો આપણે મળે નહીં. ઓલો લાકડાનો ખાટલો આવે ને એ રખાય, તો મારે તો લાકડાનો જ ખાટલો રાખવો એમ. જોઈ લ્યો. જો મને તેમ જ લાગે અહીંયા વિડીયો જ ઉતારી રાખો હશે ને. જો મજા આવી જાય, વારી આવી રીતના હોય હશે ને. દોસ્તો થોડુંક સપોર્ટ દઈ દો તો લઈ લે વારી આવી. યુટ્યુબની અંદર મારો કાંઈ નહીં, 2 વર્ષની કમાણી હોય ને 5 વીઘા વારી તો મિનિમમ આવી જ જાય, મને એટલી ખબર છે. ભલે ને વધારે ઓલી ના લે બહુ હેવીમાં, નોર્મલ લે હું આપણા છે. બીજું હું ત્યાં નાનું એવું મકાન બનાવી લે ને 3 વીઘામાં વાવરી કરશું બરાબર. ને પછી થોડુંક ફેમિલીને લઈને ગામડાની જિંદગી જીવશું. એ 2 ગાયું રાખશું, 2 ભેંસું રાખીએ, બકરા કૂકરા એવું બધું થોડું રાખી ને પછી જિંદગી ગામડાની જીવવાની ગણતરી થાય એમ. 2 વર્ષ સરખું બોક દઈ દે હું યુટ્યુબમાં આવી રીતના થોડા વિડીયા નાખ્યા રાખીને તમે જોયા રાખજો. જોવો તો ખાલી એમને મેં ન જોતા હો, ખાલી એમને જોવાથી યુટ્યુબમાં પૈસા નહીં રહે. તમે સબસ્ક્રાઈબ કરશો ચેનલને, બેલ આઇકન દબાવશો અને લાઈક કરશો, થોડીક નાની એવી કોમેન્ટ કરી દેશો તો યુટ્યુબને સારું લાગશે, તો મને પૈસા દે. જો
જ્યાં ચકલી બેઠી અમે જોયું પારા માથે બેઠી, થોડુંક ઝૂમ કરીને દેખાડું તમને. જો દેખાય નહીં, જો બ્લેક કલરની દેખાય અમે બેઠી, દેખાય છે જો એમાં પારા માથે દેખાય. મને આ ગામડાની અંદરમાં ચકલાઓનો અવાજ આવે ને એ બહુ મજા આવે સાંભળવાની. ફૂલનો ઝાડ છે, આટલી જગ્યા છે તો મારા જેવા પાસે હોય ને તો ફક્ત બધી જાતના ફૂલ નથી જવામાં. બધી મારી વાડીની અંદર એક ફૂલ જ્યાં જેટલા હોય ને બધી હું તો રાખી દઉં. જો મને એટલો શોખ છે. અહીંયા સિટીમાં પણ મન વગર ના રહે એવું છે. બાકી જો ગામડામાં રહેતા હોય ને તો જિંદગી જીવવાની અને જિંદગી જીવવાની મજા જ અલગ આવે. એમ ચોખ્ખું દૂધ હોય ઘરનું. તમે લોકો હસતા છો મારી વાત સાંભળીને. વિડીયો તમારા સુધી મૂકશે તમને હસવું આવશે. હસવા સિવાય બીજું તો દુનિયામાં છે શું લઈ જવાના હારે કાંઈ નથી લઈ જવાના. જોઈ લો કેવું મસ્ત છે અહીંયાનું. જોયું માસીએ થોડા કપડાં હૂકવા, દોરી બાંધી ના ફૂલનું ઝાડ ખાલી આ એક જ છે. જોઈ લો છે. જો મારી વારી હોય ને તો મિત્રો હું તો લગભગ ફૂલનો આખા આમ જેટલા હોય ને એટલા ફૂલ નાખી દઉં. પહેલાં તમને કીધું ને મેં. જોઈ લો પછી આ શું કહેવાય અને ઝાપલી કહેવાય. જો અમે છે ને ઝાપલી કહેવાય અને આ ઝાપલી જૂનવાની સિસ્ટમની જ રાખી છે આ લોકોએ. મને આવી જ ગમે. જો મકાન જૂનવાની છે પણ હવે આમાં પતરા નાખેલા છે. ઓલા નરિયાવાળા હોય ને દેશી નરિયા એ સરસ લાગે એમ. જોઈ લો નાનું એવું અહીં ઝાડવું છે તો આ મસ્ત લાગે છે. જોયું આ ઝાડ જે છે એ પણ બેસ્ટ લાગે છે, બહુ મસ્ત લાગે છે. જોયું આમાં હવે આ તો ઝાડ કહેવાનું હોય સમજાતું નથી મને. તમને એવું લાગતું હોય, તમને લોકોને ખબર હોય તો કીજો, ખાલી કોમેન્ટ તો કરજો કે આ ઝાડને શું કહેવાય. જોઈ લો બરોબર છે. બાજુમાં દેખાડું નાના નાના કાંટા છે અને ફૂલ બૂલ તો કંઈ ઉડી નથી આમાં. જો ગાય નથી હવે જો ગડપ નાખી ખાઈ છે થોડીક. જો આવી રીતના છે. બાપુ છે જો આ ગોપાલ નમકીનમાં સેલ્સમેન છે. મહિને 50,000 રૂપિયા પગાર છે એનો. કેટલો 50,000 રૂપિયા છે ને. હું આ વિમલનો સેલ્સમેન છું ને 15,000 પગાર છે. જોઈ લ્યો કેવી જિંદગી છે બાપુની. બાપુને કહું ગામડે વયા આવો બાપુ. જોઈ લ્યો કેવા બેઠા. હા દરબાર ના ઓલા છે ને શું કહેવાય રાજાશાહી કહેવાય ને. આ બાપુ દરબાર જ છે એટલે એને પગ ઉપર પગ ચલાવીને બેસવાની આદત હોય. જો કેવા બેસી ગયા નિરાલ. ઠીક ચાલો તો આજનો વિડીયો અહીં સુધી રાખીએ છીએ. મળીએ આવતા બીજા વિડીયોમાં અને તમારા માટે જ આવી રીતે સારી જગ્યા જોઈને એવો મસ્ત વિડીયો બનાવી પાછો તમારા સુધી પહોંચાડીશ. ત્યાં સુધી બાય બાય, ટાટા. મળશું આગલા વિડીયોમાં.